નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે। આજની કહાનીમાં આપણે એક એવા દીકરાની વાત કરવાના છીએ જે પોતાની પત્ની અને સાસુના એવા ખતરનાક કાવતરાનો ભોગ બને છે જેના કારણે તેની અને તેની માની જિંદગી બરબાદીના આરે આવી જાય છે। અને એવા સમયમાં દીકરો કેવી રીતે આખી સમસ્યામાંથી બહાર આવે છે તે દર્શાવતી આજની અદ્ભુત કહાની છે, માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે। તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। આજે જ્યારે વિશાલ ઘરે પાછો આવ્યો ત્યારે તે ઉદાસ હતો। લગભગ 1 મહિના પહેલાં જ તેના પિતાજીનું મૃત્યુ થયું હતું। હવે તેને ગામડે એકલી રહેતી તેની માની ચિંતા થઈ રહી હતી। જ્યારે વિશાલ તેની ટાઈ ઢીલી કરીને તેના બૂટ કાઢી રહ્યો હતો ત્યારે તેનો 2 વર્ષનો નાનો દીકરો ગોલુ ઝડપથી દોડીને આવ્યો અને તેને વળગી પડ્યો। વિશાલને તે જ સમયે પોતાનું બાળપણ યાદ આવી ગયું। તે પણ તેની મા અને પિતાજીને જોઈને દૂરથી દોડીને આવી જતો અને આવી જ રીતે તેમના પગમાં ભેટી પડતો। નાના વિશાલને જોઈને દિવસભરના થાકેલા પિતાના મોં પર પ્રસન્નતા છવાઈ જતી હતી અને તેની મા પોતાની બધી જ મમતા તેના ઉપર લૂંટાવીને તેને ભેટી પડતી હતી। આ દ્રશ્ય યાદ કરીને વિશાલની આંખોમાં આંસુ આવી ગયા। ભોજન પીરસી દીધું છે, આવી જાઓ। વિશાલની પત્ની દર્શનાના આ અવાજથી તેની તંદ્રા ભંગ થઈ ગઈ। ત્યારબાદ તે હાથ મોં ધોઈને ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગયો। પછી થોડું વિચારીને તે બોલ્યો, દર્શના, તું જાણે જ છે કે પિતાજીના ગયા બાદ મા કેટલી એકલી થઈ ગઈ છે અને ઉપરથી હવે તેમની તબિયત પણ ઠીક નથી રહેતી। તો હું એ વિચારી રહ્યો છું કે હવે માને આ ઘરમાં લઈ આવું। મા આ ઘરમાં આપણી સાથે રહેશે તો ગોલુની સાથે તેમનું મન લાગેલું રહેશે અને ગોલુને પણ દાદીનો પ્રેમ મળશે। તને પણ ગોલુની સંભાળ રાખવામાં કોઈ પરેશાની નહીં થાય। વિશાલની વાત સાંભળીને દર્શના પરેશાન થઈ ગઈ। ત્યારે વિશાલ દર્શનાનો હાથ પકડીને બોલ્યો, દર્શના, મારે તને એટલું જ કહેવું છે કે મારી માને તું પણ તારી મમ્મીની જેમ જ સમજજે। તેને ક્યારેય પણ સાસુ ના સમજતી। પિતાજીના ગયા બાદ તેમની જિંદગીમાં ખાલીપન આવી ગયું છે। મને વાયદો કર કે તું તેમના એ ખાલીપનને ભરવામાં મારી મદદ કરીશ। પોતાની મા માટે ચિંતિત થયેલા વિશાલે તેની પત્ની દર્શનાને કહ્યું। પોતાની સાસુ જોડે રહેવાની દર્શનાની બિલકુલ ઈચ્છા નહોતી, પરંતુ પોતાના પતિની માતૃભક્તિ જોઈને તે કાંઈ પણ કહી ના શકી। ફક્ત મોં પર એક ખોટું હાસ્ય લાવીને તેને મુખભાવે મંજૂરી આપી દીધી। બીજા દિવસે વિશાલ તેની મા સવિતાબેનનો સામાન પેક કરીને પોતાના ઘરે લઈ આવ્યો। માં, બસ એક વાત યાદ રાખજે કે આ ઘર મારા અને દર્શના પહેલાં તમારું છે। આ ઘરમાં એ જ થશે જે તમે ઈચ્છશો। વિશાલની વાતો સાંભળીને સવિતાબેનને પોતાના દીકરા ઉપર ગર્વ થયો અને તે મુસ્કુરાવા લાગી। ત્યારે બીજી બાજુ દર્શના પોતાના પતિની આ વાત સાંભળીને અંદરથી ઈર્ષ્યાની આગથી બળી રહી હતી, પરંતુ તે સમયે તે કંઈ પણ બોલી નહીં। સવિતાબેને આવીને તરત જ રસોડાનું બધું જ કામ સંભાળી લીધું। દર્શના પણ હવે ઘરના કામકાજની બાબતમાં નિશ્ચિંત થઈ ગઈ હતી। દર્શનાનું પિયર શહેરમાં જ હતું, પરંતુ તેના પતિનું જમવાનું કોણ બનાવશે એ વિચારીને દર્શના પોતાના પિયરમાં નહોતી જઈ શકતી। હવે સવિતાબેનના આવ્યા પછી દર્શના પોતાના દીકરાને લઈને થોડા દિવસ માટે પોતાના પિયર રહેવા ચાલી ગઈ। ચાલો, એક વાત તો સારી છે કે તારી સાસુ અહીંયા રહેવા માટે આવી ગઈ। હવે તું કોઈ પણ સમયે અને કેટલા પણ દિવસો માટે અમારી જોડે રહેવા આવી શકે છે। પિયરમાં પહોંચેલી દર્શનાને તેની માએ કહ્યું, હા માં, એ તો ઠીક છે, પરંતુ તમારો જમાઈ તો પૂરો શ્રવણકુમાર છે। પોતાની માનો જરૂર કરતાં વધારે ખ્યાલ રાખે છે। આખો જ દિવસ પોતાની માના નામનું જ રટણ કર્યા કરે છે। દીકરી, તારી સાસુ સીધી અને ભોળી બનવાનો ઢોંગ કરે છે, પરંતુ તે છે ખૂબ જ ચાલાક। એટલે જ તો તેણે તારા પતિને પોતાની મુઠ્ઠીમાં લઈ લીધો છે અને પોતાની આંગળીઓ પર નચાવે છે, પરંતુ તું તેમના માયાજાળમાં બિલકુલ ફસાતી નહીં તો તે તને પણ પોતાની આંગળીઓ ઉપર નચાવશે। એટલા માટે
તું તારી સાસુથી જરા સંભાળીને રહેજે. હજુ દર્શનાનો પોતાના પિયરમાં પહેલો જ દિવસ હતો કે તેની માએ તેની સાથે આ અનમોલ જ્ઞાન વહેંચવાનું શરૂ કરી દીધું કે પછી એવું કહી શકાય કે પોતાની દીકરીને પોતાના પગ પર કુહાડી કેવી રીતે મારવી તેની સલાહ આપવાની શરૂ કરી દીધી. થોડા દિવસો આમ જ પસાર થઈ ગયા. આજે વિશાલનો જન્મદિવસ હતો અને દર્શના પણ પોતાના પિયરથી આવવાની હતી, એટલે વિશાલ દર્શનાને લેવા માટે તેના પિયર ચાલ્યો ગયો. સવિતાબેનને પોતાની તબિયત કાંઈ ઠીક નહોતી લાગી રહી, એટલા માટે તે થોડા સમય માટે પલંગ પર સૂઈ ગયા. સૂતા સૂતા તે યાદ કરવા લાગ્યા કે કેવી રીતે તે વર્ષો પહેલાં પોતાના દીકરાના જન્મદિવસ પર તેની પસંદનું જમવાનું બનાવીને અને કેક બનાવીને તેને સરપ્રાઈઝ આપતા હતા. આજે આટલા વર્ષો પછી તે વિશાલની સાથે છે ત્યારે તેમણે ફરીથી તેને સરપ્રાઈઝ આપવાનો વિચાર કર્યો અને બીમાર હોવા છતાં પણ તે વિશાલની પસંદની કેક અને બીજા સ્વાદિષ્ટ વ્યંજન બનાવવામાં લાગી ગયા. ખૂબ જ પ્રસન્નતાની સાથે પોતાના દીકરા અને વહુના આવતા પહેલાં જ તેમણે બધી જ તૈયારીઓ કરીને રાખી દીધી હતી. પછી ખુરશી પર બેસીને પોતાના સંતાનોના આવવાની રાહ જોવા લાગ્યા. મનમાં ને મનમાં સવિતાબેન એ વિચારીને ખુશ થઈ રહ્યા હતા કે આટલા દિવસો બાદ પોતાના જન્મદિવસ પર સરપ્રાઈઝ જોઈને વિશાલની બાળપણની યાદો તાજી થઈ જશે અને 2 વર્ષના ગોલુને પણ કેક ખૂબ જ પસંદ આવશે. લગભગ 1 કલાક બાદ ગાડીના હોર્નનો અવાજ સંભળાયો. ત્યારે સવિતાબેને દરવાજો ખોલ્યો. વિશાલ અને દર્શના ગાડીમાંથી બેગ તથા અન્ય સામાન કાઢી રહ્યા હતા. ત્યારે સવિતાબેન ગોલુને લઈને અંદર ચાલી આવ્યા. આટલા દિવસો બાદ ગોલુને મળીને સવિતાબેનના ચહેરા પર અલગ પ્રકારની મુસ્કાન હતી. દીકરો અને વહુ જેવા જ અંદર આવ્યા ત્યારે તે સ્તબ્ધ થઈ ગયા. આખું ઘર સ્વાદિષ્ટ ભોજનની ખુશ્બુથી મહેકી રહ્યું હતું. વિશાલ બાથરૂમમાંથી હાથ મોં ધોઈને જ્યારે આવ્યો ત્યારે સવિતાબેન ફટાફટ રસોડામાં જઈને કેક લઈ આવ્યા અને બધું જ ભોજન ટેબલ પર પીરસી દીધું. અને જેવો જ વિશાલ આવ્યો ત્યારે સવિતાબેન બોલ્યા, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ દીકરા. ભગવાન તારી ઉંમર ખૂબ જ લાંબી કરે. આટલા વર્ષો પછી માની હાથની બનેલી કેક જોઈને વિશાલ ખૂબ જ ખુશ થઈ ગયો. વિશાલે જેવી જ કેક કાપી ત્યારે સવિતાબેને તેને કેકનો એક ટુકડો ખવડાવ્યો. એટલામાં જ તેમની વહુ દર્શના પોતાની આંખની પાપણો ઊંચી કરીને ગુસ્સામાં બોલી, અરે આ શું કરી રહ્યા છો તમે? અને આટલું બધું ભોજન બનાવવાની શી જરૂર હતી? થોડું ફોન કરીને તો પૂછી લેવું જોઈતું હતું ને. અમે તો બહારથી જ ભોજન કરીને આવ્યા છીએ. પોતાની વહુની વાત સાંભળીને સવિતાબેન હેરાન થઈ ગયા. ત્યારે વિશાલ બોલ્યો કે માં વાત જાણે એમ છે કે દર્શનાના ભાઈ બહેન પાર્ટીની જીદ કરી રહ્યા હતા, એટલા માટે અમે બહાર જ ખાઈ લીધું. પરંતુ માં, બહાર તમારા હાથના ભોજન જેવો સ્વાદ ક્યાંય ના મળે. સાચું કહું તો મને આ ભોજન જોઈને ફરીથી ભૂખ લાગી રહી છે. વિશાલે કેકનો એક ટુકડો પોતાના મોંમાં મૂકતા કહ્યું. ત્યારે સવિતાબેને ખુશ થઈને પ્લેટમાં ભોજન પીરસી દીધું. જેવા જ સવિતાબેને ગોલુને થોડી કેક ખવડાવવાની કોશિશ કરી ત્યારે જ તેમની વહુએ ગોલુને ફટાક દઈને ઉઠાવી લીધો. ના માં, અમે ગોલુને પણ ભોજન કરાવી દીધું છે. તેનું પેટ ભરેલું છે. હવે જો તે વધારે ખાશે તો તેની તબિયત ખરાબ થઈ જશે અને મને પણ ભૂખ નથી. આવું કહીને તેમની વહુ ગોલુને લઈને પોતાની રૂમમાં ચાલી ગઈ. પરંતુ વિશાલે ભૂખ ના હોવા છતાં પણ પોતાની માનું મન રાખવા માટે એક રોટલી અને થોડું શાક ખાઈ લીધું. આ બધું જોઈને સવિતાબેનની આત્મા તૃપ્ત થઈ ગઈ. પરંતુ પોતાની રૂમમાં બેઠેલી દર્શનાના હૃદય પર જાણે સાપ ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. તેના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. ભોજન કરીને જેવો જ વિશાલ રૂમની અંદર આવ્યો ત્યારે દર્શનાનું ફૂલેલું મોં તેણે જોયું. વિશાલે તેની નારાજગીનું કારણ પૂછ્યું તો જાણે દર્શના તેના પર વરસવા માટે તૈયાર જ બેઠી હતી. મને એ વાત સમજમાં નથી આવી રહી કે તમને ભૂખ નહોતી તો તમારે ભોજન કરવાની શું જરૂર હતી? દર્શનાની આ વાત સાંભળીને વિશાલ ચોંકીને બોલ્યો, અરે પણ મારી માએ મારા જન્મદિવસ પર દિલથી આટલી સરસ રસોઈ બનાવી હતી અને મારી ફેવરેટ કેક પણ બનાવી હતી. આ ભોજનમાં મારી માનો પ્રેમ અને મમતા હતી તો પછી હું કેવી રીતે ના પાડી શકતો? એમ 10 દિવસ પહેલાંની જ વાત છે. જ્યારે તમે મને મારા પિયરમાં મૂકવા માટે આવ્યા હતા ત્યારે મારી માએ પણ તમારા માટે ભોજન બનાવીને રાખ્યું હતું. ત્યારે તમે એવું કહીને ના પાડી દીધી હતી કે હું ઘરેથી જમીને આવ્યો છું, મારા પેટમાં થોડી પણ જગ્યા નથી અને અહીં
પોતાની માના હાથનું ભોજન જમવા માટે તમારા પેટમાં જગ્યા થઈ ગઈ? તો એનો મતલબ એ થયો કે મારી મા માટે તમારા હૃદયમાં સહેજ પણ કદર નથી. તેના બનાવેલા ભોજનની પણ થોડી ઇજ્જત કરી લીધી હોત તો? દર્શનાની આ વાતો સાંભળીને વિશાલ ભડક્યો. તું કઈ વાતને ક્યાં લઈ જઉં છું? એની સહેજ પણ તને સમજ નથી. આજે મારા જન્મદિવસ પર હું તારા પરિવાર સાથે જ પાર્ટી કરવા માટે ગયો હતો. અહીં સવારથી મારી માની તબિયત ખરાબ હતી, તે છતાં પણ તેણે મારા જન્મદિવસને ખાસ બનાવવા માટે આટલી બધી તૈયારીઓ કરીને રાખી. આપણે બહારથી પાર્ટી કરીને આવ્યા, તે છતાં પણ તેના પર તેમને કાંઈ વાંધો નહોતો, અને એમાં તેમને ખુશ કરવા માટે મેં થોડું ખાઈ લીધું. એમાં તારા પરિવારની બદનામી ક્યાંથી થઈ ગઈ? વિશાલે સાચી વાત કરતાં કહ્યું. ત્યારે દર્શના ભડકી ઉઠી. તમને તો કેવળ પોતાની માની ખુશીની જ ચિંતા છે, પરંતુ મારી મા પર શું વીત્યું હશે તે તો તમે વિચાર્યું જ નહીં. આટલી વાત તો તારી માને પણ સમજમાં આવવી જોઈએ કે આપણી ખુશીમાં તે પોતાની ખુશી જુએ. કદાચ એક દિવસ માટે તમે તેમના હાથનું ખાવાનું ના ખાધું હોત તો આકાશ નહોતું તૂટી પડવાનું. બંને પતિ પત્ની એકબીજા પર જોર જોરથી ચિલ્લાવી રહ્યા હતા, અને આ વાતો સવિતાબેનને બહાર સંભળાઈ રહી હતી. આ ચર્ચા ખતમ થવાનું નામ જ નહોતી લઈ રહી. બીજી બાજુ સવિતાબેન એ જાણીને હેરાન થઈ રહ્યા હતા કે તેમની વહુના દિલમાં તેમના માટે કેટલું ઝેર ભરેલું છે. સવિતાબેને આજ સુધી ક્યારેય પણ પોતાના દીકરા અને વહુની જિંદગીમાં હસ્તક્ષેપ નહોતો કર્યો. પોતાના દીકરાના લગ્ન કરાવ્યા બાદ જ્યારે દર્શના તેમના ઘરે આવી હતી ત્યારે તેમને એવું લાગ્યું હતું કે તેમના જીવનમાં એક દીકરીની કમી પૂરી થઈ ગઈ. તેમણે ક્યારેય પણ દર્શનાને પોતાની વહુ નહોતી સમજી, પરંતુ આ વાત પર તે ખુશ નહોતી. આવો વિચાર કરીને સવિતાબેન ખૂબ જ ઉદાસ થઈ ગયા, અને તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે પોતાના દીકરાની વાત માનીને તે અહીં કેમ ચાલી આવ્યા. ગામડે હું જેમ તેમ રહી લેતી, જેના કારણે મારા દીકરાનું ગૃહસ્થ જીવન તો બરબાદ ન થતું. જેમ તેમ કરીને મામલો શાંત પડ્યો. થોડા દિવસો પસાર થયા પછી વહુ દર્શના સવિતાબેનની પાસે આવી અને બોલી, માજી, વિદેશથી મારા મોટાભાઈ અને ભાભી આવ્યા છે, એટલા માટે આજે રાત્રે મેં તેમને ભોજન માટે ઘરે બોલાવ્યા છે, અને તેમની સાથે સાથે મારા પરિવારના બધા સભ્યો પણ આવી રહ્યા છે. કુલ મળીને મારા ઘરેથી 10 લોકો તો આવશે જ, અને અહીં આપણે બધા પણ છીએ, એટલે આજે રાત્રે તમે 15 લોકોનું જમવાનું બનાવી દેજો. મારે થોડો સામાન લેવા માટે માર્કેટ જવાનું છે, અને આટલા દિવસો પછી મારા ભાઈ અને ભાભી આવી રહ્યા છે, તો તેમના માટે મારે ગિફ્ટ પણ લાવવાની છે. દર્શનાની આ વાત સાંભળીને સવિતાબેન બોલ્યા, વહુ, આજના જમાનામાં તો ઓનલાઈન ઓર્ડર કરીને પણ ભોજન મંગાવી શકાય છે, તેમાં પરેશાન થવાની શી જરૂર છે? ખાવાનું બહારથી મંગાવી લે. ના માજી, તમે તો જાણો જ છો કે મારા પિતાજીની તબિયત હવે ખરાબ રહે છે, અને બહારનું જમવાનું તેમના માટે ઠીક નથી. અને એમ પણ મારા ભાઈ ભાભી શું વિચારશે કે તમે અમને ઘરે બોલાવ્યા અને પોતાના હાથથી બનાવેલું ભોજન પણ ના જમાડ્યું? દર્શનાની વાત સાંભળીને સવિતાબેન બોલ્યા, તારી વાત સાચી છે વહુ. જો ઘરનું બનાવેલું ભોજન આટલું જરૂરી છે તો હું રસોઈ બનાવી દઉં છું. ડિનરની તૈયારી કરવા માટે સવિતાબેન બપોરથી જ કામમાં લાગી પડ્યા. સહેજ પણ આરામ કર્યા વગર લગાતાર કામ કરવાથી તેમને કમજોરી મહેસૂસ થઈ રહી હતી, અને એવો વિચાર કરીને તે કામ કરી જ રહ્યા હતા કે જો હું બેસી ગઈ તો સમયસર ભોજન નહીં બની શકે. મહેમાન આવવામાં થોડી જ વાર હતી. સવિતાબેન ખૂબ જ ઝડપથી હાથ ચલાવવા લાગ્યા. થોડીવાર પછી તેમને ચક્કર આવવા લાગ્યા, અને પોતાની જાતને સંભાળવી હવે મુશ્કેલ થઈ રહી હતી. ત્યારે તે સોફા પર જઈને બેસી ગયા. ત્યારે વિશાલ પણ ઘરે આવી ચૂક્યો હતો. પોતાની માની આવી હાલત જોઈને તે તરત જ તેમને ચેકઅપ માટે ડૉક્ટરને ત્યાં લઈ ગયો. ત્યારે ખબર પડી કે તેમનું બીપી લો થઈ ગયું છે. પોતાની માની આવી તબિયત જોઈને વિશાલે દર્શનાને સાંજનો પ્રોગ્રામ કેન્સલ કરવા માટે કહી દીધું. 2 કલાક પછી જ્યારે પોતાની માની તબિયત સારી થઈ ત્યારે વિશાલ તેની માને લઈને ઘરે પહોંચ્યો. દર્શનાએ પોતાના પરિવારના બધા જ લોકોના આવવાનો પ્રોગ્રામ તો કેન્સલ કરી દીધો હતો, પરંતુ બીજા દિવસે દર્શનાએ પોતાની સાસુમાને ખૂબ જ ખરીખોટી સંભળાવી. એવી કઈ બીમારી હતી સાસુમાં કે જે 2 કલાકમાં જ ઠીક થઈ ગઈ? જો તમારે રસોઈ નહોતી જ બનાવવી તો ચોખ્ખું કહી દેવું જોઈતું હતું ને. હવે મને સમજમાં આવી રહ્યું છે કે મારા પરિવારના લોકોનું આ ઘરમાં આવવું તમને સહેજ પણ પસંદ નથી, એટલે જ તો તમે બીમારીનું નાટક કરી રહ્યા હતા.
આ વાત પર સવિતાબેને કહ્યું કે વહુ, સાચે જ મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી. હું શા માટે નાટક કરવાની હતી? પરંતુ દર્શનાએ પોતાની સાસુમાની આ વાતનો વિશ્વાસ કર્યો નહીં. ત્યારબાદ દર્શનાએ પોતાની સાસુ સાથે સીધી રીતે વાત કરવાનું પણ બંધ કરી દીધું. પોતાની વહુના આવા વર્તનથી ઘણીવાર તો સવિતાબેનને આ ઘરમાં પોતાનો દમ ઘૂંટી રહ્યો હોય એવું લાગતું હતું. તેઓ ઘણીવાર પોતાના દીકરા વિશાલને ગામડે પોતાના જૂના ઘરે લઈ જવા માટે પણ કહી ચૂક્યા હતા, પરંતુ વિશાલ તેમને પાછા જવા દેવા નહોતો માંગતો અને હંમેશા તેમની વાતને ટાળી દેતો હતો. ગોલુને પણ હવે પોતાની દાદી સાથે ફાવી ગયું હતું. પોતાની દાદી સાથે રહેવું ગોલુને સારું લાગતું હતું. દાદીમાં ઘણીવાર રાત્રે તેને માખણ ચોરની કહાનીઓ સંભળાવતી હતી અને ગોલુ તેમની પાસે જ સૂઈ જતો હતો. સવિતાબેન પણ પોતાના પૌત્ર સાથે ખૂબ જ ખુશ રહેતી હતી અને તેના સહારે જ પોતાનો સમય પસાર કરી લેતી હતી. એક દિવસ દર્શના બજારમાં ખરીદી કરવા માટે ગઈ હતી ત્યારે તે ગોલુને દાદી પાસે છોડીને ગઈ હતી. ત્યારે ગોલુ તેમની પાસે આવ્યો. દાદીજી, મને ભૂખ લાગી છે. આવું કહીને ગોલુ સવિતાબેન પાસે ખાવા માટે કંઈક માગી રહ્યો હતો. ગોલુ માટે કંઈ ખાવાનું લેવા માટે જેવા જ સવિતાબેન રસોડામાં ગયા ત્યારે રસોડામાં નીચે પાણી ઢોળાયેલું હતું, જેના કારણે એકાએક તેમનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગયા. તેમની કમરમાં ખૂબ જ જોરથી દુખાવો શરૂ થઈ ગયો. તેઓ ઉઠવામાં અસમર્થ હતા, પરંતુ જેમ તેમ કરીને તેઓ ફોન પાસે પહોંચી ગયા અને પોતાના દીકરાને ફોન લગાવીને બધી જ વાત જણાવી દીધી. વિશાલ જલ્દી જ ઘરે પહોંચી ગયો અને પોતાની માને બેડ ઉપર સુવડાવી દીધા. સહેજ પણ વાર લગાવ્યા સિવાય દર્શનાને ફોન લગાવ્યો અને કહ્યું, દર્શના, મા રસોડામાં અચાનક લપસી ગઈ છે અને તેમને કમરમાં ખૂબ જ દર્દ થઈ રહ્યું છે. મારે તેમને ડૉક્ટર પાસે લઈ જવા પડશે અને ગોલુ ઘરે એકલો છે, તો તું જલ્દીથી જ ઘરે પાછી આવી જા. હે ભગવાન, એક તો જ્યારથી તે આવ્યા છે ત્યારથી જ બીમારીનું બહાનું કાઢીને બેઠા છે અને આજે આ નવી મુસીબત આવી ગઈ. ના જાણે હવે આ મા અને દીકરો મને ચેનથી જીવવા દેશે કે નહીં. મનમાં ને મનમાં ગુસ્સામાં બબડતી દર્શના ઘરે આવી ગઈ. ડૉક્ટરને દેખાડ્યું અને બધું ચેકઅપ કરાવ્યું ત્યારે ડૉક્ટરે કહ્યું કે તેમની માંસપેશીઓ ખેંચાઈ ગઈ છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. ડૉક્ટરે થોડા સમય માટે તેમને બેડ રેસ્ટ કરવાની સલાહ આપી. ડૉક્ટરની વાત સાંભળીને વિશાલને સાંત્વના મળી. સવારે વિશાલે તેની પત્નીને માની દેખભાળ રાખવા માટેની સ્પષ્ટ સૂચના આપી દીધી હતી અને એક કામવાળી બાઈને પણ ઘરે રાખી લીધી હતી, જેથી માની સંભાળ રાખવાની સાથે દર્શના પર ઘરના બીજા કામનો બોજ ના પડે. વિશાલની કડક સૂચનાના કારણે દર્શના પણ હવે પોતાની સાસુમાની સંભાળ રાખવા લાગી હતી અને તેમને કોઈ પણ કામ કરવા નહોતી દેતી. દર્શનાની માને જ્યારે સવિતાબેનની આ તબિયત વિશે જાણવા મળ્યું ત્યારે તેમણે તેમનો હાલચાલ જાણવા માટે સવિતાબેનને ફોન કર્યો. ચિંતા ના કરશો વેવાણજી, જલ્દી જ તમે એકદમ સાજા થઈ જશો. ઘરે બધા તમારી સારી રીતે સંભાળ રાખી રહ્યા છે ને? પોતાની વેવાણની ચિંતા કરવાનો ઢોંગ કરતા દર્શનાની માએ આ વાત કરી ત્યારે સવિતાબેન મુસ્કુરાઈને કહેવા લાગ્યા, અરે, અહીં તો બધા જ મારી ખૂબ જ સંભાળ રાખે છે અને દર્શના તો મને બેડ પરથી ઉઠવા જ નથી દેતી. થોડા દિવસ પસાર થઈ ગયા. સવિતાબેન હવે પહેલાંથી સારું મહેસૂસ કરી રહ્યા હતા. એક દિવસે તેમણે પોતાના ગામડે જૂના ઘરે જવાની ઈચ્છા જણાવી. બસ દીકરા, ઘણી બધી સેવા મેં તમારી પાસે કરાવી લીધી. હવે હું મારા ઘરે પાછી જવા માંગુ છું. ત્યારે વિશાલે કહ્યું કે માં, આ તમારું જ ઘર છે, તમે અહીં જ રહેજો, બીજે ક્યાંય પણ જવાની જરૂર નથી. તમે એ વિચારો કે તમે જો જૂના ઘરે એકલા રહેતા હોત અને આ ઘટના ત્યાં બની હોત તો તમારી દેખભાળ કોણ રાખત? મા અને દીકરાની આ વાતો દર્શના ચૂપચાપ ઊભી રહીને સાંભળી રહી હતી અને ત્યારબાદ તે કંઈ પણ બોલ્યા વગર રસોડામાં ચાલી ગઈ. હવે સવિતાબેનને તેના વર્તનમાં ફરીથી બદલાવ નજર આવી રહ્યો હતો. તે જાણતા હતા કે દર્શના તેમની સામે તો કાંઈ પણ નથી બોલી રહી, પરંતુ મનમાં ને મનમાં તેને પોતાની સાસુની ઉપસ્થિતિ ખટકી રહી હતી. રવિવારના દિવસે દર્શનાને કિટી પાર્ટીમાં જવાનું હતું. વિશાલ ઘરે હતો ત્યારે દર્શનાએ પોતાના દીકરા ગોલુને વિશાલની પાસે બેસાડી દીધો. ગોલુ વિશાલને વધારે પરેશાન ના કરે એટલા માટે મોબાઈલ ફોનમાં ગેમ ચાલુ કરીને તેના હાથમાં આપી દીધો અને તે કિટી પાર્ટી કરવા ચાલી ગઈ. પોતાના દીકરાને ફોન આપ્યા બાદ તેને એ પણ ખ્યાલ ના રહ્યો કે હવે તેનો મોબાઈલ અનલોક થઈ ગયો હતો અને કોઈ પણ વ્યક્તિ તેના મોબાઈલમાંથી બધા જ મેસેજ વાંચી શકે તેમ હતું. ઘણીવાર સુધી
ગોલુ મોબાઈલ પર ગેમ રમી રહ્યો હતો. જ્યાં સુધી ગોલુ મોબાઈલ જોતો ત્યાં સુધી તે ખુશ રહેતો હતો, પરંતુ જેવો જ વિશાલે તેના હાથમાંથી મોબાઈલ લઈ લીધો ત્યારે તે રડવા લાગ્યો. પોતાના દીકરાને શાંત કરવા માટે વિશાલ તેને પોતાના ખોળામાં લઈને તેની સાથે વાતો કરવા લાગ્યો. ગોલુ સાથે હસી મજાક કરતાં કરતાં વિશાલે જોયું કે દર્શનાના મોબાઈલ પર લગાતાર મેસેજ આવી રહ્યા હતા. દર્શના ક્યારેય પણ પોતાના મોબાઈલને અનલોક નહોતી રાખતી અને ક્યારેય પણ વિશાલને એ વાત જાણવામાં ઇન્ટરેસ્ટ નહોતો કે દર્શના પોતાના પિયરવાળા સાથે મોબાઈલ પર શું વાતો કરે છે. પરંતુ મોબાઈલ પર વારંવાર મેસેજનો અવાજ સંભળાઈ રહ્યો હતો એટલે વિશાલની નજર તેના પર ગઈ અને જેવું જ વિશાલે મોબાઈલ ઉઠાવીને જોયું ત્યારે તેની હેરાનીનું ઠેકાણું ના રહ્યું. જેવો જ મોબાઈલ પર આવેલો એક મેસેજ તેણે વાંચ્યો કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે મેસેજમાં લખ્યું હતું કે દર્શના, તારી સાસુમાએ પાછા જવા માટે કંઈ વિચાર્યું કે નહીં? મારી દીકરી, મને તો ખૂબ જ ચિંતા થઈ રહી છે કે પોતાની સાસુની સેવા કરતાં કરતાં તું પોતે બીમાર ના પડી જાય. પહેલાં તો અમે જ્યારે મરજીમાં આવે ત્યારે તારા ઘરે આવી જતા હતા, પરંતુ જ્યારથી તારી સાસુમાં તારા ઘરે આવી છે ત્યારથી હું સરખી રીતે તારી સાથે ફોન પર વાત પણ નથી કરી શકતી. મારી એક વાત જરૂર યાદ રાખજે, જેવી જ તારી સાસુમાની તબિયત સારી થઈ જાય ત્યારે તેને પોતાના ઘરે પાછી મોકલી દેજે. આ સાસુ નામની મુસીબતને હવે તારે વધારે વેઠવાની જરૂર નથી, અને જો હવે આ શ્રવણકુમાર એમને જવાથી રોકે તો તું પિયરમાં આવવાની ધમકી આપી દેજે, પરંતુ હવેથી તારે આ મા દીકરાની ગુલામી કરવાની બિલકુલ જરૂર નથી. વિશાલે જેવો જ દર્શનાની મમ્મીનો આ મેસેજ વાંચ્યો તો જાણે તેને પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. પોતાની સામે આટલી નરમાશથી વાત કરવાવાળી તેની સાસુના દિલમાં પોતાની મા માટે આટલી બધી કડવાશ ભરેલી હતી એ જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. અને તેનાથી વધારે હેરાની તો તેને પોતાની પત્ની દ્વારા લખેલા મેસેજ વાંચીને થઈ, જે તેણે પોતાની માનો મેસેજ આવવા પહેલાં લખ્યો હતો. માં, શું જણાવું? જ્યારથી મારી સાસુ બીમાર પડ્યા છે ત્યારથી મારા માથા પર તો જાણે મુસીબત આવી પડી છે. તારા કહેવા પર તો મેં તેમની સાથે સીધી રીતે વાત કરવાની પણ બંધ કરી દીધી છે, અને થોડા દિવસ પહેલાં તો તે કહી પણ રહ્યા હતા કે મારે ઘરે પાછા જવું છે, પરંતુ જ્યારથી તેઓ બેડ રેસ્ટ પર આવી ગયા છે ત્યારથી આ આશા પણ હવે નથી બચી. હું તો ખૂબ જ પરેશાન થઈ ગઈ છું. ના જાણે ક્યારે મને આ સાસુના રૂપમાં બોજથી આઝાદી મળશે. હવે વિશાલની આ હેરાની ગુસ્સામાં પરિવર્તિત થઈ ચૂકી હતી. તે દર્શનાની આવવાની રાહ જોઈ રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો તેમ તેમ તેનો ગુસ્સો પણ 7મા આસમાને પહોંચી ચૂક્યો હતો. આ વચ્ચે વિશાલે આ બધી જ હકીકત તેની માની સામે પણ સ્પષ્ટ કરી દીધી હતી. વિશાલની વાત સાંભળીને તેની માએ કહ્યું કે દીકરા, તું વહુને કાંઈ પણ ના કહેતો. આ બધું મારા કારણે જ થઈ રહ્યું છે. તું મને મારા ઘરે છોડી આવ, બધું જ ઠીક થઈ જશે. તારું ગૃહસ્થ જીવન પણ મારા કારણે જ બરબાદ થઈ રહ્યું છે. મારા ગયા બાદ બધું જ પહેલાં જેવું થઈ જશે. ના માં, હવે તો પાણી માથા ઉપરથી જઈ ચૂક્યું છે અને હું સારી રીતે જાણું છું કે મારે શું કરવાનું છે. વિશાલના દિલ અને દિમાગ પર ગુસ્સાના વાદળો ઘેરાઈ રહ્યા હતા. જેવી જ દર્શના ઘરે આવી ત્યારે વિશાલે સૌથી પહેલાં તેને તેનો મોબાઈલ આપ્યો અને ફોન હાથમાં લઈને દર્શનાને એ યાદ આવ્યું કે મોબાઈલ પર તો તેની માના મેસેજ આવે છે. કદાચ વિશાલે તે મેસેજ તો નથી વાંચી લીધા ને? આ વિચારીને તેને થોડો ડર લાગ્યો, પરંતુ વિશાલના ચહેરા પર ગુસ્સો ન હતો. એનો મતલબ એ હતો કે બધું જ ઠીક છે. અને તે જ સમયે વિશાલે કહ્યું કે ચાલ દર્શના, આજે તારા પિયરમાં જઈએ. પોતાની માના ઘરે જવાની વાત સાંભળીને દર્શના ખુશીથી ઝૂમી ઉઠી અને જલ્દીથી તૈયાર થઈને ગોલુને ઉઠાવીને લઈ આવી. રવિવારનો દિવસ હતો એટલા માટે બધા જ સભ્યો ઘરે હતા. પોતાની દીકરી અને જમાઈને ઘરે આવેલા જોઈને દર્શનાના પિતાજીએ કહ્યું, અરે વિશાલ આવ્યા છે, થોડો ચા નાસ્તો તો લઈ આવો. વિશાલે ખૂબ જ વિનમ્રતાથી કહ્યું કે ના પિતાજી, હું તો ફક્ત તમને તમારી અમાનત પાછી આપવા માટે આવ્યો છું. વિશાલની વાત સાંભળીને બધા જ હેરાન થઈ ગયા. ત્યારે દર્શનાના પિતાજીએ પૂછ્યું કે કઈ અમાનત? તમે કઈ વસ્તુ વિશે વાત કરી રહ્યા છો? ત્યારે વિશાલે કડક અવાજમાં કહ્યું કે પિતાજી, તમે તમારી દીકરીને તમારી પાસે જ રાખો. મારા ઘરમાં હવે તેના માટે કોઈ જગ્યા નથી. આ સાંભળીને દર્શના આંખો કાઢીને ચિલ્લાવીને બોલી, તમારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવું કરવાની? સ્પષ્ટ રીતે જણાવ દીકરા કે વાત શું છે. સસુરજીએ હેરાનીથી પૂછ્યું.
ત્યારે વિશાલે કહ્યું, પિતાજી, આ વાત તમે સાસુમાં અને તમારી દીકરીને પૂછો એ જ સારું રહેશે. દર્શનાની મા હેરાનીથી વિશાલની તરફ જોવા લાગી અને ગુસ્સામાં બોલી, જમાઈ, તમને આખરે પ્રોબ્લેમ શું છે તે તમે મને જણાવશો? પ્રોબ્લેમ તો તમે છો સાસુમાં, જે પોતાની દીકરીનું ઘર વસવા દેવા નથી માંગતા. અમારા ઘર પરિવારની બધી જ મુસીબતોની જડ ફક્ત અને ફક્ત તમે જ છો. પોતાની બધી જ પોલ ખુલતી જોઈને સાસુમાને ચૂપ રહેવું જ યોગ્ય લાગ્યું. તમારી હિંમત કેવી રીતે થઈ મારી મા સાથે આવી રીતે વાત કરવાની? દર્શના ગુસ્સામાં ચિલ્લાવીને બોલી ત્યારે વિશાલે થોડી મુસ્કુરાહટ સાથે કહ્યું, કેમ દર્શના, એમાં ખોટું શું છે? તું પણ તારી સાસુ સાથે આવી જ રીતે વાત કરું છું ને? મેં તમારી મા વિશે આવું ક્યારે કહ્યું છે? દર્શના વાત કાપતા બોલી, તો ઠીક છે, આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવા દે. પિતાજી, દર્શનાને કહો કે તે પોતાનો મોબાઈલ અનલોક કરે. આ સાંભળતાની સાથે જ દર્શના ગભરાઈ ગઈ અને પોતાનો મોબાઈલ અનલોક કરવાની ના પાડી દીધી. પરંતુ તેના પિતાએ ખૂબ જ ભારપૂર્વક કહ્યું ત્યારે દર્શનાએ પોતાનો મોબાઈલ અનલોક કરીને આપવો પડ્યો. વિશાલે એ બધા જ મેસેજ પોતાના સસુરજીને દેખાડ્યા જે દર્શના અને તેની માએ એકબીજાને મોકલ્યા હતા. મેસેજ વાંચીને સસુરજીની હેરાનીનું ઠેકાણું ન રહ્યું. પિતાજી, સાસુમાં અહીં જ બેઠા બેઠા અમારા ઘરનો બધો જ કંટ્રોલ પોતાના હાથમાં રાખે છે. આ વાત કેટલી હદે યોગ્ય છે? પોતાની દીકરીને સાચી વાત સમજાવવાના બદલે તેના સાસરીમાં ક્લેશના બીજ વાવવા તે કેટલી હદે યોગ્ય છે? પોતાના પરિવારમાં ઝઘડા કેવી રીતે કરવા તે શીખવાડવું એ ક્યાં સુધી યોગ્ય છે? દર્શના અને તેની માના આ મેસેજ વાંચીને સસુરજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો અને પરિવારના બધા જ લોકો હેરાનીથી તે બંનેને જોઈ રહ્યા હતા. જ્યારે બધી જ વાતો સ્પષ્ટ થઈ ગઈ ત્યારે દર્શના અને તેની માની આંખો શરમથી ઝૂકી ગઈ. હવે ઘરના બધા જ સભ્યોની સામે દર્શના અને તેની માનું આ કૃત્ય સામે આવી ચૂક્યું હતું. દર્શનાના પિતાએ તેની માને ગુસ્સામાં ફટકાર લગાવીને કહ્યું કે થોડી તો શરમ આવી જોઈતી હતી તને. તારી આ જ હરકતોને કારણે આપણી એક દીકરી પહેલાં જ તલાક લઈને ઘરે બેઠી છે અને હવે તું બીજી દીકરીનું પણ ઘર તોડવા માટે ચાલી હતી. અને દર્શના, તે હવેથી આવી કોઈ હરકત ફરીથી કરી તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. સસુરજીએ વિશાલની સામે હાથ જોડીને કહ્યું, મને માફ કરજે દીકરા. મને તો એવું જ લાગતું હતું કે મારી દીકરી પોતાની સાસરીમાં ખૂબ જ સારી રીતે રહે છે, બધાને ખૂબ જ ખુશ રાખે છે, પોતાની સાસુની ખૂબ જ ઇજ્જત કરે છે, પરંતુ અહીં તો કંઈ બીજું જ ચાલી રહ્યું હતું. એ સારું થયું દીકરા કે તમે સમય રહેતા અમને બધી જ વાતો જણાવી દીધી. પોતાના સસરાને હાથ જોડીને ઊભેલા જોઈને વિશાલે ખૂબ જ વિનમ્રતાથી કહ્યું, મને માફ કરજો પિતાજી. કોઈનું અપમાન કરવું એ મારો ઉદ્દેશ નહોતો, પરંતુ જ્યારે મેં મારી માની વિરુદ્ધ કાવતરું થતાં જોયું તો હું પોતાની જાતને રોકી ન શક્યો. ત્યારે દર્શનાના પિતાજી બોલ્યા કે દીકરા વિશાલ, હવે એક કામ બીજું કરી દે, અમારું માન રાખ અને તું દર્શનાને ઘરે પાછો લઈ જા. આ મારી તને પ્રાર્થના છે. પોતાના સસરાના કહેવા પર વિશાલ દર્શના અને તેના દીકરાને લઈને પોતાના ઘરે પાછો આવ્યો. થોડીવાર પછી દર્શનાના પિતાજી પણ દર્શનાની માને લઈને ઘરે આવી ગયા. દર્શનાએ પોતાની સાસુ સાથે કરેલા પોતાના વ્યવહાર માટે તેમની પાસે માફી માંગી અને દર્શનાની માએ પણ પોતાની વહેવાણની માફી માગતા ભવિષ્યમાં તેમના પરિવારની અંદર વગર કારણે દખલ ન કરવાનું આશ્વાસન આપ્યું. આજે સમય રહેતા સાચી દિશામાં ઉઠાવેલા વિશાલના આ એક પગલાંએ તેના પરિવારને તૂટવાથી બચાવી લીધું હતું. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.